નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. હું છું શીતલ ગોહિલ. પેટીએમ પછી હવે આરબીઆઈએ કોટક મહિન્દ્રા બેંક ઉપર ચાંપતી નજર રાખી છે. વાત કરીએ આપણે કોટક મહિન્દ્રા બેંકની. શું તમારી પાસે કોટક મહિન્દ્રા બેંકનું અકાઉન્ટ કે ક્રેડિટ કાર્ડ છે? તો ચેતવાની તમારે જરૂર છે, કારણ કે આરબીઆઈ બેંકે હવે કોટક મહિન્દ્રાને નોટિસ આપી દીધી છે. કોટક મહિન્દ્રા બેંકને હવે નવા ગ્રાહકો જોડવાની મનાઈ છે, સાથે સાથે કોઈ પણ નવા ક્રેડિટ કાર્ડને પણ આપવાની મનાઈ કરી દીધી છે. વાત એમ છે કે કોટક મહિન્દ્રા બેંક જે છે તે આઈટી ઓડિટના સિસ્ટમમાં ફેલ થઈ છે, નિષ્ફળ નીવડી છે કોટક મહિન્દ્રા બેંક, અને તેથી જ આરબીઆઈએ કોટક મહિન્દ્રા બેંકને બેન કરી દીધી છે. ના તે નવા ગ્રાહકોને જોડી શકે છે, ના તે નવા ક્રેડિટ કાર્ડ આપી શકે છે. વાત એમ છે કે દર વર્ષે આરબીઆઈ દ્વારા એક ઓડિટ કરવામાં આવે છે. આઈટી ઓડિટમાં જે પણ ચેકલિસ્ટ છે તે ચેકલિસ્ટમાં દરેક બેંકે પાર ઉતરવું પડે છે. કોટક મહિન્દ્રા બેંક આ ચેકલિસ્ટમાં પાર નથી ઉતરી અને સિસ્ટમમાં ઘણા બધા ગોટાળા છે તેવી વાત બહાર આવી છે. ઓડિટમાં ફેલ થયેલી કોટક મહિન્દ્રા બેંક જે છે તેમાં ડેટા લીક અને ઘણા બધા સ્કેમ પણ થઈ શકે તેવી શક્યતા છે. એટલે આરબીઆઈ બેંકે સીધી સટ કોટક મહિન્દ્રા બેંકને નોટિસ ફટકારીને કહી દીધું છે કે હવે આગળ કોઈ પણ કસ્ટમરનો ઉમેરો થઈ શકશે નહીં. જે પણ જૂના કસ્ટમર છે તેઓએ ગભરાવાની જરૂર નથી તેવું આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે, કારણ કે જે જૂના કસ્ટમર છે તેઓ તો કોટક મહિન્દ્રા બેંકમાં જે પ્રકારે ટ્રાન્ઝેક્શન કરતા હતા તે જ પ્રકારે કરી શકે છે. પણ તે છતાંય વાત જ્યારે ડેટા લીકેજની છે અને તમારી બેંક સિક્યોરિટીની છે, ત્યારે તમે સાવચેત રહો તો વધારે સારી વાત છે. તો કોટક મહિન્દ્રા બેંકમાં અકાઉન્ટ ધરાવતા હોવ કે ક્રેડિટ કાર્ડ રાખતા હોવ તો વહેલી તકે ચેતી જજો અને સુરક્ષાના સંપૂર્ણ જે ક્રાઇટેરિયા છે તેને ચેક કરજો.